સુરતમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે, જેમાં 3 લોકોના મોત થયા છે અને એક દીકરીને સારવાર માટે ખસેડાઈ છે. વેસુ વિસ્તારની હેપી એલિગન્સમાં બની ઘટના અને ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો હોઈ શકે છે. સુરતમાં સામૂહિક આપઘાતમાં 3 લોકોના મોત નીપજ્યા છે અને પતિ પત્ની દીકરીનું મોત નીપજ્યું છે. એક દીકરીનો બચાવ થયો છે. વૈભવ રૂંગટા નામનો વ્યક્તિ રૂપિયા માટે ત્રાસ આપતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને આપઘાત કરનારે સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે અને તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસે મૃતકોના મોબાઈલ ફોન પણ કબજે લીધા છે અને સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. મૃતક પરિવારે વૈભવ નામના શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોઈ શકે તેવી પોલીસને આશંકા છે. તો પોલીસે પરિવારજનોના નિવેદન પણ લીધા છે અને વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી, પરંતુ વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાનું કહેવાઈ શકે છે. ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશન એરિયામાં હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે, એમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે એવો સમાચાર મળતા પોલીસ સ્થાનિકે પહોંચેલા, જેમાં ઘરના સભ્ય છે બાલમુકુંદ, એમને ત્યાં ડેથ જાહેર કરેલા 108ને બોલાવતા એમના પત્ની તથા 2 બાળકીઓ જે છે એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા. એમના સસરા એમની પૂછપરછ કરવામાં આવેલ તો એ લોકોના કહેવા મુજબ ત્યાં સ્થાનિકે એમના ઘર પરથી એમને સુસાઇડ નોટ બુક્સમાં કંઈક વાંચેલી અને એમાં એમને વૈભવ રૂંગટા નામના કોઈ વ્યક્તિ જે છે એમના દબાણથી આ લોકોએ આત્મહત્યા કરી છે એવું જણાવેલ છે, જેથી અમે ફરિયાદ દાખલ કરેલી છે. હાલ તપાસ ચાલુ છે. એમાં બાલમુકુંદજી, એમના પત્ની અને મોટી દીકરી જે છે એમનું અવસાન થયેલ છે. જી સર, સુસાઇડ નોટમાં શું ઉલ્લેખ કરવામાં આવે છે? આર્થિક સંકળામણના કારણે હોઈ શકે એવું? સુસાઇડ નોટ હજી પોલીસે અમે કબજે લીધેલી નથી. અમારે પંચનામું અને તપાસ બાકી છે, જેથી હાલ સુસાઇડ નોટમાં ડિટેલમાં શું છે એ તપાસ દરમિયાન ખબર પડશે. બેકગ્રાઉન્ડ હજી જાણવા નથી મળ્યું. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે એ કોઈ દલાલીનો ધંધો કરે છે ટેક્સટાઇલ માર્કેટમાં. બાલમુકુંદ પરિવાર મૂળ બિહારના રહેવાસી હતા અને અહીંયા ઘણા સમયથી રહેતા હતા અને બાલમુકુંદજી જે છે એ શેર બજારનો ધંધો करता था એવું જાણવા મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ. मेरे पास शाम में 5 बजे मेरा बड़ा भाई, भाभी और 2 भतीजी थी. मेरी भाभी की मम्मी का फ़ोन आया था शाम में 5 बजे कि इन लोग ऐसे ऐसे सुसाइड कर लिया है. तो हम लोग फर्स्ट फ्लाइट ले करके अभी सुबह 8 बजे यहाँ आए. कितने लोगों ने किस तरह सुसाइड किया? क्या खाया नहीं खाया ये मुझे नहीं पता है. 4 लोगों ने, भाई, भाभी और 2 भतीजियाँ. और ये क्या काम करते थे? शेर का काम करते थे. और कोई वजह सामने आई है? नहीं, कुछ भी पता नहीं है. और पुलिस से आप क्या उम्मीद रखते हैं? पुलिस से ये उम्मीद है कि जो भी सुसाइड नोट में लिखा गया उस पर इन्वेस्टिगेशन होना चाहिए. किसका नाम है? कुछ मालूम? हाँ, मीडिया वाले से पता चला है कि वैभव रूंगटा कोई है. कौन है? मुझे कुछ भी पता नहीं है.